ગુજરાત પોલીસે બનાવ્યું છે ખાસ ડ્રોન સ્ટેશન। જી હા, પોલીસનો જીપી દ્રષ્ટિ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે। હવેથી ગુજરાત પોલીસ ડ્રોન બેઝ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરશે। ગુનાખોરીનું પ્રમાણ વધારે હશે તે વિસ્તારમાં અમલવારી પણ કરાશે। પાયલટ પ્રોજેક્ટમાંથી ડ્રોનના ઉપયોગથી માત્ર 2.5 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી શકાશે। ઘટનાની જાણ કંટ્રોલ રૂમને કર્યા બાદ પીસીઆરની સાથે ડ્રોન સ્ટેશનને પણ જાણ કરાશે। અમદાવાદના 8 પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટનો પ્રારંભ થશે। આગામી દિવસમાં વધુ 18 ડ્રોનનો પણ સમાવેશ થશે। ગુજરાત પોલીસે હાલમાં 8 ડ્રોન પ્રાપ્તિ સાથે પ્રોજેક્ટનો અમલ કર્યો છે। ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને તો એ પછી પોલીસની રિસ્પોન્સ ટાઈમ કેવી છે અને રિસ્પોન્સ કેવી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે। પોલીસનો રિસ્પોન્સ ટાઈમ એ ત્વરિત થાય એના માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે અને પીસીઆર વેન્સ આજે ઉપલબ્ધ છે। પરંતુ પીસીઆર વેન્સ જે છે એમને પણ ઘટના સ્થળ પહોંચતા એમને થોડુંક સમય લાગે છે। આ રિસ્પોન્સ ટાઈમ ગુજરાત પોલીસની ઓછી કરવા માટે અને રિસ્પોન્સ જે છે એ બધું અસરકારક અને ઇફેક્ટિવ થાય એના માટે હવે ગુજરાત પોલીસ તરફથી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહી છે। એક આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આપણે વિચારીએ છીએ। એ પ્રોજેક્ટનું નામ છે જીપી દ્રષ્ટિ, એટલે ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન। સ્કીમની મહત્ત્વપૂર્ણ બાબત એ રહેશે કે કોઈપણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈપણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે પીસીઆર વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં।